આ બધું થઈ રહ્યું છે ત્યારે સુરતમાં હજુ પણ જળબંબાકાર છે। પોલીસની બહુ સરસ તસવીરો સામે આવી છે। ગુજરાત પોલીસના કર્મચારીઓ છે એમણે બની શકે એટલો પ્રયત્ન કર્યો છે રેસ્ક્યુ કરવાનો। એક મહિલા અધિકારીનો કર્મચારીનો વિડીયો સામે આવ્યો। એએસઆઈ છે અને એ ઊંડા પાણીમાં ઉતરીને ખૂબ બધા લોકોને બચાવી રહ્યા છે। કેટલીય જગ્યાએ પોલીસ ટ્રેક્ટર લઈને જાય છે, જેટલા લોકો ફસાયેલા છે એમને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરે છે અને બાકીના બધા લોકો છે એમને ફૂડ પેકેટ્સ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આ પૂરની વચ્ચે પ્રશ્ન એ છે કે રાજનીતિ તો ચરમ પર છે। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગયા ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ જોવા માટે, સમીક્ષા કરવા માટે ગયા હતા અને પછી ઝઘડી પડ્યા। એ ઝઘડાની તસવીરો સામે આવે। આ લોકો ખરેખર કામ સારા કરાવવા માટે સાચા અર્થમાં ઝઘડો કરતા હોત સામાન્ય માણસો માટે, તો અધિકારીઓની તાકાત નથી કે એટલા બધા ઓવરપાવર કરી જાય એમને ને બધા પૈસા ખાઈ જાય। બીજું કે એકલા અધિકારીઓ પૈસા ખાતા નથી, ભાગ બટાઈ તો નેતાઓની બહુ મોટી હોય છે એમાં, અને એટલે જ આ બધું જ બહુ પરસ્પર ચાલે છે અને એકબીજાના માથા પર ઢોળવાની વાત આવે ત્યાં સુધી બધું ચાલી જતું હોય છે। અરવલ્લીમાં પણ ખૂબ બધો વરસાદ છે। બાયડમાં પણ બહુ જ વધારે વરસાદ થતાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે। અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો અને એટલે જ ખેડૂતો માટે એટલી સારી શરૂઆત નથી થઈ। બાકીના બધા વિસ્તારો એવા છે કે શરૂઆતમાં જ અતિવૃષ્ટિ જેવી તસવીરો સામે આવે છે। શહેરો અને ગામના ગામ જળબંબાકાર દેખાઈ રહ્યા છે। જે તસવીરો, પ્રતિક્રિયાઓ નેતાઓના ઝઘડા સામે આવ્યા, કરીએ એના પર નજર। વચ્ચે વચ્ચે ઘૂસે પણ અહીંયા ભાઈ શાંતિ રાખો। આ વાત છે પ્રતિનિધિ, શાંતિ રાખો। બાજવા નથી આવ્યા, એ લોકોનો પ્રશ્ન નથી લઈને આવ્યા છીએ, બરાબર છે? શાંતિ રાખો તમે, શાંતિ રાખો। તમારું કામ કરો, હું સોલ્વ કરશો દિનેશ। હવે મુગારાનો હું કરીને ગયા બેન, હવે તું મૂકી એ બેન, હાલો તમે હું કર્યું એમ તો કયો મંત્રીને પૂછો અમારા આખા દેશમાં આજે કટોકટીના 50 વર્ષને યાદ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીએ યાદ કર્યું। બહુ સ્વાભાવિક છે કે દેશમાં લોકતાંત્રિક ઇતિહાસમાં કોઈ પણ નેતા જ્યારે પોતાને આ દેશનો માલિક સમજી બેસે અને પછી એ એવું વર્તન કરે, બંધારણની પણ મર્યાદા ન રાખે અને ઇમરજન્સી ઘોષિત કરી દે કોઈ જ કારણ વગર, માત્ર પોતાની ખુરશી, પોતાનું પદ, પોતાનું અસ્તિત્વ, પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવા માટે, ત્યારે અવાજો ઉઠે છે। પ્રશ્ન એ છે કે એ ઇમરજન્સી જ્યારે ઘોષિત થાય છે ત્યારે તો જયપ્રકાશ નારાયણ પણ આવે છે અને પછી ત્યાં રામધારી સિંહ દિનકરની કવિતાઓ પણ બોલાય છે કે સમય કે રથ કા ઘર ઘર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ। जेपी જ્યારે કહેતા કે સિંહાસન ખાલી કરો जनता आती है, अथवा सवाल पूछता कि बोल दिल्ली तू क्या कहती है, तू रानी बन गई वेदना जनता क्यों सहती है, किसने दबा रखे है भाग्य अपने कर में, उतरी थी जो विभा बता हुई बंदिनी बता किस घर में। એ જ્યારે કહે છે કે આ સ્વરાજને અમે સત્ય બનાવીશું, એ જ્યારે બિહારથી લઈને ગુજરાતમાં સભા સંબોધે છે, ફરક પડે છે અને પહેલીવાર 1977માં દેશને બિન કોંગ્રેસી સરકાર અને ગુજરાતી એક પ્રધાનમંત્રી બને છે, મળે છે મોરારજી દેસાઈ। સ્થિતિઓ બદલાય છે, ઇન્દિરા ગાંધી ફરીથી ચૂંટાઈને આવે છે। પણ એના પછી પ્રશ્ન એ રહી જાય છે કે અવાજો ઉઠવાની જે પરંપરા હતી ભારતમાં, એ ક્યાં ખોવાઈ ગઈ અને ભારત આટલા 50 વર્ષોમાં ક્યાં પહોંચ્યું છે? એનો જવાબ આપણને બહુ બધા દ્રષ્ટિકોણથી મળે છે। આપણે હજુ પણ એટલા બધા અતીતમાં રહેવાવાળા માણસો છીએ અને પશ્ચિમ આજે પણ કેટલું મોટું શાસન કરી રહ્યું છે અને દુનિયા બદલાઈ એની સાથે આપણે કેટલું નથી બદલાઈ શક્યા, એ બંને ઉદાહરણો એક સાથે છે। એક સમયે જ્યારે ખૂબ બધું મસાલા અને સ્પાઇસીસ છે એ બધા દેખાયા અને રેશમની નરમાશ અને મસાલાની સુગંધ પશ્ચિમ સુધી પહોંચી, તો બ્રિટિશર શોધતા શોધતા આવ્યા અને પછી આખા દેશને કંગાળ કરીને જતા રહ્યા। અમેરિકા અને બ્રિટન સહિતના દેશોને ખબર પડી કે મિડલ ઇસ્ટમાં ઓઇલ છે અને એટલું બધું અશાંત કરી દીધું અને ધર્મના નામ પર લોકોને એટલા બધા ઝઘડામાં સામે લાવી દીધા કે આજે એ અશાંતિ દૂર નથી થઈ શકી અને ક્યારેક ઇરાક, ક્યારેક સિરિયા, ક્યારેક લિબિયા, ક્યારેક લેબનોન, ક્યારેક જોર્ડન અને અત્યારે ઈરાન કોઈને કોઈ સંઘર્ષમાં ચાલી રહ્યા છે। આ સ્થિતિ માત્ર મિડલ ઇસ્ટ કે પછી અમુક દેશોને અમુક હદ સુધી મર્યાદિત કે સીમિત રાખવાની નથી,